આજે તો કઈક એવું થયું કે અચાનક આવવા પડ્યું ચીખલી હોસ્પિટલમાં ને કેમ આવવા પડ્યું તો વિડીયોમાં આગળ જુઓ. आइए देखते हैं मजा आएगा। ગુડ મોર્નિંગ હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું મારા આજના નામ ન્યુ બ્લોગમાં. આજે દિવાળી છે એટલે બધાને મારા તરફથી હેપી દિવાળી. ને સવારમાં મેં લાગી ગયેલા હતા ફૂલ તોડવા માટે ને પછી થોડાક ફૂલ અને થોડાક બીલીપત્ર તોડીને મેં ને રાહુલ નીકળી ગયેલા હતા નાધાઈ મંદિરમાં જવા માટે ને પછી આવી ગયેલા હતા નાધાઈ ગુપ્તેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કરવા માટે ને પછી અંદર આવીને મહાદેવના દર્શન કરી લીધા ને આજે તો સોમવાર હતો એટલે ભીડ પણ બહુ હતી ને પછી દર્શન કરીને અમે લોકો નીકળી ગયેલા હતા પાછા ઘરે જવા માટે ને પછી દશેરા ટેકરી પાસે બેન લોકોના દુકાન પર આવી ગયેલા હતા અમે લોકો નાસ્તો કરવા માટે ને રાહુલ તો લાગેલો છે અહીંયા બરાબર ખાવા માટે ને ત્યાર પછી મેં ભાઈ ને ભાભી નીકળી ગયેલા હતા અમે લોકો ચીખલી જવા માટે ને પછી આવી ગયેલા હતા ચીખલી હોસ્પિટલમાં ને થયેલું તો કઈ નહીં હતું તો ભાભીને ચેક કરાવવાનું હતું એટલે આવેલા હતા હોસ્પિટલમાં ને પછી ચેકઅપ કરીને અમે લોકો નીકળી ગયેલા હતા પાછા ઘરે જવા માટે ને પછી સાંજે મસ્ત સુરત દાદાને જોતા જોતા મેં ને કાકાના છોકરા અમે લોકો નીકળી ગયેલા હતા ખેરગામ જવા માટે ને પછી આવી ગયેલા હતા ધ રોયલ બાઈ કલેક્શનમાં કપડા લેવા માટે કારણ કે કાકાના છોકરાને કપડા લેવાના બાકી હતા ને પછી કપડા લઈને અમે લોકો નીકળી ગયેલા હતા પાછા પ્રિય સખીમાં બૂટ લેવા માટે ને પ્રિય સખીમાં આવીને અહીંયાથી લઈ લીધા બૂટ ને પબ્લિક તો જો કેટલું બધું આવેલું છે તે ને ત્યાર પછી બધું લઈને અમે લોકો નીકળી ગયેલા હતા ઘરે જવા માટે ને આપણું કવર પણ આવી ગયેલું હતું એટલે તે પણ રસ્તામાંથી લઈ જ લીધું ને ચલો મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ.